બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ભરવાડ યુવા સંગઠન દ્વારા ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે યોજાયો હતો। ભરવાડ યુવા સંગઠન દ્વારા યોજવામાં આવેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં ડીવાયએસપી મનીષાબેન રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા સન્માન સમારોહમાં શિક્ષણમાં સારી ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા તેમજ નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરાયું હતું। આ સાથે દાતાઓનું પણ સન્માન કરાયું હતું। હાજર રહેલા કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા। પહેલાના સમયમાં લોકો પાસે ઘડિયાળ હતી પણ બધાને પાસે ટાઈમ હતો। તમે જ્યારે જેવી અનુકૂળતા કહો 2 થી 5 દિનના લગ્ન થતા મહેમાને 2-5 દી રોકાતા એટલે સમય બધાની પાસે હતો, ઘડિયાળ હતી। મીર ભોળાભાઈ ખંભલિયા પૂજ્ય બાપુનું સન્માન થઈ રહ્યું છે। તાળીઓના નાદ સાથે સર્વર સર્વજન ચોથા વર્ષે 3,000 ના 20 દાતા ટોટલ 23 દાતાઓની જરૂર હતી। એ આપણે મૂક્યું એટલે બીજા દિવસે મારે રવળિયાના ભાગની ક્ષેત્રને વંદન કરીને સન્માન